કેશોદના શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પૂજન અર્ચન થવા લાગ્યા। શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે। આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે। શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે। તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે। મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે। શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે તેવું પણ માનવામાં આવે છે। શિવજી થોડી પૂજા કે અર્ચના કરતા પ્રસન્ન થઈ જાય છે। ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સ્મૃદ્ધિ અને શાંતિ સુખ પ્રદાન કરે છે। ચિરકાળ સુધી કરતો રહેશે। માનવ જાતિની ઉપસ્થિતિ પણ ભગવાન શિવ દ્વારા જ મનાવવામાં આવે છે, જેના કારણે આજ રોજ શ્રાવણ માસની શરૂઆત થતા કેશોદના શિવાલયમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ કેશોદના નીલકંઠ મહાદેવ, કુંતનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં ભક્તો દ્વારા દૂધનો અભિષેક, જલાભિષેક, પૂજન અર્ચન તથા મહાઆરતીના દર્શનો વગેરેનો લાભ લીધો હતો। ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલી હોય છે। આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતા પ્રસન્ન થાય છે। ભગવાન શિવજી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં આવે છે। દર સોમવારે પણ દર્શન, અર્ચન, પૂજા આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેને લઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।